નમસ્કાર. સૌથી મોટી દુર્ઘટના અને એ દુર્ઘટના પછી એક પરિવારે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે આવે છે. હું અત્યારે એ જગ્યાએ છું કે જ્યાં બધાના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે. એક આખી ટીમ તૈયાર કરવામાં આવી છે જે આ બધું જ દેખરેખ કરી રહી છે. સર, કેટલા આંકડાઓ આવ્યા છે? ડીએનએ ટેસ્ટ કેટલા થયા છે? અત્યાર સુધીમાં કેટલા પરિવાર અહીંયા આવ્યા છે? અત્યાર સુધી આપણે જે ડીએનએ સેમ્પલિંગ થઈ ગઈ છે આ 200 લગભગ થઈ ગઈ છે અને એમના જે પરિવારજનો છે અત્યારે આવી જ રહ્યા છે. તો 200 સેમ્પલનો અર્થ જ આ છે કે 200 પરિવારજનો અહીંયા આવી ગયા છે. ઠીક છે ને? આ ટેસ્ટનું રિઝલ્ટ કેટલા સમયમાં આવશે? પરિવારના લોકોને ક્યારે ખબર પડશે અને મૃતદેહ ક્યારે સોંપવામાં આવશે? લગભગ એક ટેસ્ટના રિઝલ્ટના રિપોર્ટમાં 72 કલાક જેટલો સમય થઈ શકે છે. તો 72 કલાક પછી જ્યારે એમના રિઝલ્ટ આવી જશે, એમના કોન્ટેક્ટ નંબર બધાના સગાના જે છે એમ મારી પાસે છે, તો સરકાર તરફથી એમને બધાને કોલ કરવામાં આવશે અને એમને જાણ કરવામાં આવશે. ઓલમોસ્ટ બધાના પોસ્ટમોર્ટમ થઈ ગયા છે, તો હવે આગળ કેવી રીતના ટીમ કામ કરવાની? જે હમણાં જ વાત કરી કે એક સેમ્પલના જે રિઝલ્ટમાં 72 કલાક જેટલો સમય થશે, તો આપણે જે ડેડ બોડી છે એમના પણ આપણે શું કહેવાય સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આપણા જે રિલેટિવ છે એમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. બંને મેચ કર્યા પછી આપણે એમને કન્ફર્મ કરી શકીએ. અત્યાર સુધી 200+ ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે? હા, લગભગ 200. સર, જ્યારે આટલી મોટી દુર્ઘટના બનતી હોય છે, એક સારે જ્યારે 200-300 ડીએનએ ટેસ્ટ લેવાની વાત હોય ત્યારે કેવી પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે તમારા તરફથી? રાજ્ય સરકારે બધી તૈયારીઓ કરી છે. બધા ઓફિસર્સ ડેપ્યુટ કર્યા છે, આખી ટીમ છે અને રાજ્ય સરકારના નેતૃત્વમાં અહીંયા કામ ચાલી રહ્યું છે. એફએસએલની બધી ટીમો લાગેલી છે અને બધા સેમ્પલ્સ છે એ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં. પછી સેમ્પલિંગની આપ અહીંયા જોઈ શકો છો કે કોઈ તકલીફ નથી અને બધી ટીમો અહીંયા કાર્યરત છે. તો સમયસર સેમ્પલ થઈ જાય અને એનો રિઝલ્ટ આવી જાય એ અમારી કોશિશ છે. આખી રાત સુધી આ સેમ્પલિંગનું કામ ચાલ્યું હતું? યસ, ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી વર્કિંગ 24/7. અત્યારે પણ આ ચાલુ છે. તો જેટલા પેશન્ટ વિક્ટિમ્સના રિલેટિવ છે તે આવી શકે છે, ડાયરેક્ટલી અહીંયા સેમ્પલ આપી શકે છે. એટલે આખી રાત સુધી સેમ્પલિંગનું કામ ચાલુ હતું અને ધીરે ધીરે જે રીતના એક પરિવાર આવી રહ્યા છે, એટલે મારી પાછળ પણ અનેક એવા લોકો છે જે રડી રહ્યા છે, પોતાના લોકોને હજુ પણ શોધી રહ્યા છે અને એક આશ સાથે આવે છે કે ક્યાંક મારા એ મળી જાય મને. સેમ્પલ દેવા માટે આવ્યા છે અને દુઃખ સાથે આવ્યા છે કે આટલી મોટી દુર્ઘટનામાં એમને પોતાના નજીકના સ્વજનો ગુમાવ્યા છે. ડૉક્ટર પોતાનું કામ કરી રહ્યા છે, અલગ અલગ ડ્યુટીમાં લાગેલા તમામ લોકો પોતાનું કામ કરી રહ્યા છે. આટલી મોટી દુર્ઘટના પછી એક હાથ આગળ વધારે છે, બીજો હાથ એને પકડે છે અને ધીરે ધીરે બધા જ એકબીજાને સંભાળવામાં લાગી ગયા છે.